सतकेवल विद्या मंदिर सारसा। Myself Sajan Kumar Prajapati, Class 12 Science, Subject Physics, Unit number 6, Topic Example Part 2. મિત્રો, આપણે પ્રીવિયસ સેશનની અંદર કેટલાક અગત્યના એક્ઝામ્પલ્સ વિશે વાત કરી. આજે આગળ નેક્સ્ટ સેશનમાં બીજા બાકીના એક્ઝામ્પલ વિશે જોઈશું. તો ચાલો શરૂઆત કરી દઈએ. મિત્રો, આજનો જે પ્રશ્ન જે છે એની રકમ આ મુજબ છે કે 8.0 સેન્ટીમીટર ત્રિજ્યાના અને 20 આંટાવાળા ઘૂંટડાને તેના ઉદ્ધવ વ્યાસને અનુલક્ષીને 3.0 ગુણ્યા 10⁻² ટેસ્લા મૂલ્યના એક સમાન સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 50 રેડિયન પર સેકન્ડ ઇન્વર્સની કોણીય ઝડપથી ઘુમાવવામાં આવે છે. મિત્રો, વાક્યને બરાબર ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો કે આપણને અહીંયા આગળ એક ઘૂંટડું છે જેની ત્રિજ્યા છે 8 સેન્ટીમીટર, જેમાં આંટાઓ આપણને આપ્યા છે 20, અને આ ઘૂંટડાને તેના ઉદ્ધવ વ્યાસને અનુલક્ષીને ચુંબકીય ક્ષેત્ર જે 3.0 10⁻² ટેસ્લાનું મૂલ્ય ધરાવે છે એવું ચુંબકીય ક્ષેત્રની અંદર એને ઘુમાવવામાં આવે છે. અને આ ઘુમાવવા દરમિયાન તેની ઝડપ જે છે એ આપણને આપી છે 50 રેડિયન પર સેકન્ડ. તો આ ઘૂંટડામાં પ્રેરિત મહત્તમ અને સરેરાશ EMF મેળવો, એટલે કે પ્રેરિત મહત્તમ EMF અને સરેરાશ EMF શું મળશે એ આપણે મેળવવાનું છે. જો આ ઘૂંટડું 10 ઓહ્મનો અવરોધનો એક બંધ ગાળો છે, એટલે ઘૂંટડું જે છે હવે એને બંધ ગાળામાં 10 ઓહ્મનો અવરોધ હોય તો ઘૂંટડામાંના પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી પણ કરવાની રહેશે. તો ઘૂંટડામાં અંદર મળતો મહત્તમ પ્રવાહ કેટલો હશે અવરોધ પરથી એ પણ આપણે શોધવાનો છે. અને બીજી એક વસ્તુ ફાઇન કરવાની છે કે જૂલ હીટિંગને કારણે સરેરાશ શક્તિ વ્યય, એટલે કે પાવર વ્યયની ગણતરી કરવાની છે કે જૂલ હીટિંગ થશે, બરાબર છે, એના કારણે મળતો પાવરનો જે વ્યય છે એ કેટલો છે એ પણ શોધીશું. અને આ શક્તિ ક્યાંથી આવે છે તેના વિશે પણ ચર્ચા કરીશું. ઇન્સ્ટોટ આપણને અહીંયા કંઈ ઘૂંચું આપ્યું છે અને આ ઘૂંચું આપણે એને ભ્રમણ કરાવીએ છીએ કોઈ પર્ટિક્યુલર ચુંબક ક્ષેત્રની અંદર, અને ભ્રમણ દરમિયાન ઝડપ આપણને આપેલી છે. તો આ દરમિયાન ઘૂંચવામાં મળતું પ્રેરિત મહત્તમ EMF કેટલું હશે, એટલે મતલબ કે ઘૂંચું ગતિ કરી રહ્યું છે, રાઈટ. અને આપેલા ઘૂંચડામાં બંધ પરિપથ સાથે એક અવરોધ પણ જોડવામાં આવેલો છે, અને એના પરથી આપણે કેટલીક અગત્યની વસ્તુઓ શોધવાની છે. તો જે પણ આપણને આપ્યું છે એને લખી નાખીશું. પહેલાં તો આપણને આપ્યું છે પહેલાં તો n બરાબર આંટાઓની સંખ્યા આપણને આપી છે 20, ઘૂંચડાની ત્રિજ્યા આપણને આપી છે 8 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 8 × 10⁻² મીટર. તેમજ આપેલું ઘૂંટડું જે ભ્રમણ કરે છે એની આપણને કોણી ઝડપ પણ આપણને આપી છે ઓમેગા બરાબર 50 રેડિયન પર સેકન્ડ. અને આપેલું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણને આપ્યું છે 3 × 10⁻² ટેસ્લા, જેમાં એ ભ્રમણ કરી રહ્યું છે, રાઈટ. હવે મિત્રો, આપણને અહીંયા લાવવાનું શું છે ફરી લખવા જોઈ લઈએ. તો આપણને કહ્યું છે શું કે પાવર વ્યય P લાવવાનો છે, રાઈટ. પાવર લાવવાનો છે અને ત્યારબાદ શક્તિ વ્યય કેટલો થાય છે એ પણ આપણે અહીંયા જોવાનું છે. એટલે કે આપણે પહેલાં તો EM શોધવું છે, EMF પરથી આપણે શક્તિ વ્યય શોધવાનો છે. માટે પાવર વ્યય લાવવાનો હોવાને કારણે આપણને P માટે આપણે સૂત્ર છે P બરાબર શું V × I, જૂલ ઉષ્મા માટે લાવવાનું છે, I² × RT મુજબ આવે, અવરોધ હોય તો બરાબર છે. તો ઇનશોર્ટ આપણે અહીંયા આગળ V તો જોઈશે જ, તો પહેલાં આપણે V લાવવો પડશે. તો આપેલા ઘૂંટડાની અંદર પ્રેરિત થતો વોલ્ટેજ કેટલો આપણે જાણીએ છીએ સૂત્ર પ્રમાણે. તો V બરાબર NAB ઓમેગા sin ઓમેગા t, બરાબર. AC વોલ્ટેજ વાત કરીએ છીએ આપણે, જ્યારે ભણી ગયા ત્યારે વાત કરી હતી. તો વોલ્ટેજ કેટલો છે NAB sin ઓમેગા t. આ એવું જ કંઈક આપણને AC જનરેટર જેવું જોવા મળે છે. હવે આની અંદર આપણે વોલ્ટેજ આપણને મળ્યો કે V બરાબર NAB નાબ અથવા નવાબ ઓમેગા sin ઓમેગા t. હવે મહત્તમ વોલ્ટેજની જો વાત કરીએ તો આપણે એ થિયરીમાં પણ કહ્યું હતું કે જો મહત્તમ વોલ્ટેજ, જો ધ્યાનથી સાંભળો આ વસ્તુ આપણે ત્યાં પણ રિપીટ કરેલી છે કે મહત્તમ વોલ્ટેજ માટે sin ઓમેગા t બરાબર કેટલા 1 હોય તો VM બરાબર, તો આપણે જે NAB અને ઓમેગા રહ્યું એની જગ્યાએ શું કહી શકીએ VM મૂકી શકીએ. આપણે શું મળતું હતું V બરાબર VM, રાઈટ. ચલો, ઓકે, ગોટ ઇટ. હવે આપણને અહીંયા આપ્યું છે ઘૂંચડું, એનું આડછેદનું ક્ષેત્રફળ આપણે પણ લઈ લઈએ કારણ કે આપણે એની જરૂર પડશે. તો એ બરાબર શું, તો ઘૂંચડાના આડછેદનું ક્ષેત્રફળ તો શું આવે πr² મુજબ
તો વીએમ બરાબર શું મળશે એન પાઈ આર સ્ક્વેર બી ઓમેગા. ચલો એની જગ્યાએ આપણે અંદર પાઈ આર સ્ક્વેર મૂકી દઈએ છીએ. ઓકે, ચલો વીએમને સોલ્વ કરી નાખીએ. તો વી સોલ્વ કરી નાખીશું વીએમને. તો એન આપણને આપેલા છે, પાઈ આપણા એમ છે, 22 છે, ભાગ્યા 7 લખી શકો છો, 3.54 લખી શકો છો. આર સ્ક્વેર આપણને અંદર આપેલા છે, બી આપણને આપેલા છે, ઓમેગા આપણને મળી ગયા, સોરી આપેલા છે. બરાબર, સોલ્યુશન આપીશું, આપણને આન્સર મળશે 0.603. હવે વોલ્ટેજ છે એટલે આપણે એકમ શું આવશે, અહીંયા આગળ વોલ્ટ આવશે. ઓકે, હવે આ તો વાત થઈ કે આપેલા ગુજરાત અંદર મળતું મહત્તમ વોલ્ટેજનું મૂલ્ય, પરંતુ સરેરાશ મૂલ્ય પણ આપણે શોધવાનું છે. જો આપણને આગળ પ્રશ્નમાં જ કીધું છે તો સરેરાશ મૂલ્ય માટે શું કરીશું, વી એવરેજ બરાબર, અને એવરેજમાં લખવું પડે ઇઝ ઇક્વલ ટુ, અને એવરેજમાં શું કરવું પડે, એવું સંકલનમાં રૂપમાં લખવું પડે, સમય સાપેક્ષે. તો 1/t ઇન્ટિગ્રેશન આવર્તકાળ માટે આપણે મળતી અહીંયા ઝડપ કેવી છે, કોણીય છે, તો આવર્તકાળનો પણ t ઇન્ટુ 0 t v ઇન્ટુ dt. તો 1/t ટી વી બરાબર આપણે શું મૂકવાનું છે, તો એન એ બી સાઇન ઓમેગા ટી ઇન્ટુ dt ના dt એમના એમ. મિત્રો આપણે આ હંમેશા લખવાનું હોય, એમાંથી જે કોન્સ્ટન્ટ વેલ્યુ છે અને આપણે એને બહાર લઈ લઈશું. તો આમાંથી કોન્સ્ટન્ટ વેલ્યુ કઈ છે, એન છે, એ છે, બી છે, ઓમેગા છે, અને ટી બહાર તો છે જ, બહાર લઈ લઈએ. બાકી શું રહ્યું, ઇન્ટિગ્રેશન એટલે સંકલન સાઇન ઓમેગા ટી ડીટી. મિત્રો આપણે આવું અગાઉ પણ કરી શકીએ, જો ખાલી ટી હોય તો ડાયરેક્ટ સાઇન શું થઈ જાય, કોસ ટીના ફોર્મમાં લખી શકીએ, પરંતુ અહીંયા ખાલી ટી નથી, જે સાપેક્ષે વિકલન કરી સંકલન કરીએ ટી સાપેક્ષે તો કાંઈ ટી હોવો જોઈએ, પણ એવું છે નહીં. અહીં શું છે, બાજુમાં બીજું પણ ટર્મ છે ઓમેગા. તો આવા શું કરવાને આપણે બહાર લઈ લેવાનું હોય છે, રાઈટ. તો બહાર લઈ લઈએ છીએ એન એ બી ઓમેગા બાય ટી સાઇન ઓમેગા ટી. તો બહાર હવે અહીંયા જો સંકલન છે, જો વિકલન હોત આપણે તો બહાર સંકલન છે શું આવશે, ભાગ્ય કરવું પડે. તો સાઇનનું થાય કોસ ઓમેગા ટી બાય ઓમેગા 0 થી ટી. ચલો આ એમનું એમ છે, આ ઓમેગાને બહાર લઈ લઈએ છીએ. હવે એકવાર ટીની જગ્યાએ કેપિટલ ટી મૂકતા અને એકવાર ટીની જગ્યાએ શૂન્ય મૂકતા, તો માઇનસ કોસ ઓમેગા કેપિટલ ટી, ચલો માઇનસ, અને પછી ઓલરેડી માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ કોસ ઓમેગા ઓફ 0 એટલે કોસ 0, રાઈટ. ચલો આ એમનું એમ છે, ચલો કોસ માઇનસ કોસ એમના એમ. ચલો ઓમેગાની જગ્યાએ શું લખી શકાય, 2π બાય ટી લખી શકાય, ટી એમના એમ બધા કોસ 0 એટલે શું મળશે, 1 જોવા મળશે. બરાબર છે, ઓકે. ચલો એન એ બી ઓમેગા ટી ઓમેગા એમના એમ. ચલો આગળ જઈએ. હવે અહીં ધ્યાનથી જોવાનું છે તમારે, ટી કેન્સલ, અને કોસ 2π એટલે શું આવે, 1 આગળ -1 અને +1, -1 +1 એટલે 0, 0 ઇન ધીસ ટર્મ્સ ઓફ ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને મળતું એવરેજ વોલ્ટેજ તમને કેવું મળ્યું, 0 જોવા મળ્યું છે. હવે આપણે પ્રવાહ પણ લાવવો છે, કારણ કે જો એ તો મળી ગયું, વીએમ તો મળી ગયું છે. હવે આપણે પાવરના સમીકરણ પરથી તો આપણે આઈએમ પણ લાવવું પડશે. તો આપણે જાણીએ છીએ વી બરાબર આઈ આર સમીકરણ પરથી, બરાબર. તો આઈ મેક્સિમમ બરાબર શું, વીએમ બાય આર. ચલો વીએમ આપણે આગળ પાડ્યું છે, જો જોયો કેટલા મળે હતા, 0.603. તો મૂકી દઈએ 0.603 ભાગ્યા આર. આપણને અવરોધ જો પ્રશ્નમાં આપણને આપ્યો છે, કેટલો આપ્યો છે, 10 ઓમ. તો મૂકી દઈશું 10 ઓમ. તો આપણને આઈ મેક્સિમમ પણ મળી જાય. હવે આપણે લાવીશું શું કે જૂલ હીટિંગને કારણે પાવર થતો વ્યય કેટલો હશે. તો આપણે જાણીએ છીએ કે પાવરનો વ્યય પી સરેરાશ બરાબર શું, વીએમ આઈએમ બાય 2. વીએમ આપણે જાણીએ છીએ, આઈએમ પણ આપણે જાણીએ છીએ, મૂકી દઈશું બાય 2 મૂકો. ચલો વેલ્યુ મળી જાય 0.018 વોટ, કારણ કે પાવર છે એટલે શું આવે, વોટ આવે. દેટ મીન્સ કે પ્રેરિત પ્રવાહ જે ગુચ્છામાં પરિભ્રમણ જે છે એનો વિરોધ કરતું જે ટોર્ક ઉત્પન્ન કરે છે, બરાબર, પ્રવાહને કારણે શું બનશે, ટોર્ક મળશે, અને જે પરિભ્રમણ જે થઈ રહ્યું છે એનો વિરોધ કરે છે. અને માટે આ ગુચ્છાને નિયમિત રીતે ફેરવવા માટે આપણે રોટર દ્વારા એસીના ટાઈમ કરીએ છીએ, રોટર દ્વારા આ ટોર્કનો સામનો કરતું ટોર્ક પૂરું પાડવું પડે. કારણ કે ટોર્ક જે ફરતું હોય એને ફરતું બંધ ના થાય, આપણે શું કરવું પડે, બહારથી બાહ્ય એને ટોર્ક પૂરું પાડવું પડે. મતલબ કે આમ ગુચ્છામાં વૈભવની ઉર્જાના સ્ત્રોત તરીકે બાહ્ય રોટેટર છે, બરાબર છે. એટલે કે આપણે શું કરવું પડે છે, જો રોટરને ફરતું કરવું હશે તો આપણે શું કરવું પડશે, બહારથી ઉર્જા આપવી પડશે, બરાબર છે. અને આમ અહીંયા ઉર્જાનો વ્યય જોવા મળે છે, જે આપણે એના પરથી સાબિત કરી શકીએ છીએ, રાઈટ. ઇઝી છે. ચલો આવું એક્ઝામ્પલ હોમવર્કમાં કરવાનું છે. સેમ રકમ લખશો, જ્યાં 8 સેન્ટીમીટર છે ત્યાં લખવાનું છે 9 સેન્ટીમીટર, જ્યાં 20 આંટા છે ત્યાં લખવાનું છે 40 આંટા, જ્યાં આપણને ક્ષેત્ર 3.0 10 - 2 ટેસ્લા આપી કરીશું, ક્ષેત્ર કરીશું 5.0 10 - 4 ટેસ્લા. કોણીય ઝડપ આપણને આપી છે 50 રેડિયન પર સેકન્ડ, એની જગ્યાએ લખવાની છે 70 રેડિયન પર સેકન્ડ. અવરોધનું મૂલ્ય આપણને જે 10 આપ્યું છે એની જગ્યાએ લખીશું 20 ઓમ અવરોધ. મિત્રો બરાબર સમજો એ, અને આ ક્વેશ્ચન સમજવો હોય તો આપણે પાવર વેની સમીકરણની બરાબર સમજવું જરૂરી છે, એસી જનરેટર તો ખાસ,
ઇઝી છે. ઓકે, ચલો હવે આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. કે આપણને જે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એમાં આપણને પ્રશ્ન કયો છે કે પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ 10 મીટર લંબાઈનો એક સમક્ષિતિજ તાર છે, સીધો તાર છે. હવે એ 5.0 મીટર પર સેકન્ડ ઇન્વર્સ ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક. હવે મિત્રો આપણે આગળનું યાદ કરો, સમક્ષિતિજ પૃથ્વીનો ઘટક કયો? તો BH બરાબર છે. હવે એ સમક્ષિતિજ ઘટકની વાત કરીએ તો એ ઘટક 0.30 ગુણ્યા 10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેરને લંબ નીચે પડી રહ્યો છે. એટલે કે જે લંબાઈનો તાર છે એ સમક્ષિતિજ ઘટક સાથે નીચે પડી રહ્યો છે એવું આપણને કહેવામાં આવેલું છે. અને તારનું આપણને અહીંયા જીઓમેટ્રિક ડાયાગ્રામ આપેલો, એટલે સોરી થોડીક વેલ્યુઝ આપેલી છે. અને આના પરથી આપણે એવું કહેવાનું છે કે નંબર 1 કે આ તારમાં પ્રેરિત EMFનું તાત્ક્ષણિક મૂલ્ય શું હશે. એટલે EMFનું મૂલ્ય કેટલું હશે એ આપણે લાવવાનું છે. જે સમક્ષિતિજ ઘટક સાથે પડી રહ્યો છે લખજો, બરાબર છે. અને આ EMFની દિશા શું હશે, એટલે કે EMF જે મળશે એ EMF કઈ દિશામાં હશે એ પણ આપણે લાવવાનું છે. અને ત્રીજું કે આ તારનો કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાન પર છે, એટલે કે આ તારમાંથી આ તારનો ઉપરનો કે નીચે છેડોમાંથી કયો છેડો એ વધારે વિદ્યુત સ્થિતિમાન તરફ જોવા મળશે. હવે મિત્રો જાણીએ છીએ કે આપેલો સળિયો જે છે ચુંબકીય ક્ષેત્રને આપેલા ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક સાથે લંબ નીચે પડી રહ્યો છે, રાઈટ. હવે ગતિ કરતો સળિયો છે તો આપણે જાણીએ છીએ ગતિ કરતો સળિયો હોય તે માટે આપણે EMF શોધવું હોય તો ગતિ કરતા સળિયા માટે મળતું EMF શું કરવું પડે? E બરાબર BVL સમીકરણ પરથી, બરાબર. પરંતુ અહીંયા B એટલે કે જે ચુંબકીય ક્ષેત્ર જે આપ્યું છે એ આપણને સમક્ષિતિજ ઘટક આપ્યો છે, એટલે આપણે B બરાબર શું લખીશું? સમક્ષિતિજ ઘટક BH લખીશું. તો B ની જગ્યાએ લખીશું BH VM ના M by L M ના M, BH VL. ચલો ગોટ ઇટ. ઓકે, હવે આપણને આપણા સમીકરણની અંદર BH એટલે આપણને મૂલ્ય આપણને આપ્યું છે 0.3 × 10⁻14 લખી કાઢ્યું છે. ઓકે, V એટલે કે ઝડપ આપણને આપેલી છે, આગળ કેટલી આપી ઝડપ આપણને આપી છે? 5 મીટર પર સેકન્ડ. ચલો લખી નાખો. L એટલે કે લંબાઈનો છેડો કેટલો છે? તો 5 છે, સોરી 10 છે, તો લખી કાઢીશું 10 મીટરનો છેડો આપણને આપેલો છે. ઓકે, સોલ્યુશન આપી આપણને EMFનું મૂલ્ય મળી જાય. તો આ આપણને EMFનું તાત્ક્ષણિક મૂલ્ય જોવા મળ્યું. હવે આગળના બીજા સેશનની અંદર આપણે શું કહ્યું છે કે આ જે EMF છે એની દિશા શું હશે? મિત્રો ધ્યાનથી રાખવાનું છે કે આ જે સળિયો છે એ આપેલા ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબરૂપે નીચે પડી રહ્યો છે. દેટ મીન્સ કે આપણને મળતું જે તાર છે એમાં દિશા, એની EMF દિશા આપણે શોધી હોય તો એવી દિશામાં હશે કે જેથી તે ગતિનો વિરોધ કરે. શું કરે? ગતિનો વિરોધ કરે. માટે EMF દિશા એ આપણને પશ્ચિમથી પૂર્વ તરફ જોવા મળે છે. કારણ કે સમક્ષિતિજ ઘટકની સાપેક્ષે વાત કરીએ તો મળતી EMF દિશા એની વિરુદ્ધ દિશામાં મળે અને એ દિશા કઈ હશે? પશ્ચિમથી પૂર્વ તરફ જોવા મળે છે. નંબર 3 કે આ તારનો કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાન પર છે, એટલે કે આ બંને આ તાર જે છે એમાંથી એનો છેડો કયો છેડો એ ઊંચા વિદ્યુત સ્થિતિમાન તરફ હશે જ્યારે પડતો હશે ત્યારે. તો તારમાં આપણે વાત કરીએ તારનો સળિયો જે છે એ આવી રહ્યો છે અને એની ગતિનો વિરોધ કરે એ માટે એની EMFની દિશા આપેલા ચુંબકીય ક્ષેત્રના ઘટકની કેવી? સમક્ષિતિજ ઘટકની વિરુદ્ધ દિશામાં છે. મતલબ કઈ છે? તો વાત કરીએ પશ્ચિમથી પૂર્વ, તો અહીં તારનીમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં જે EMF પ્રેરિત થતું છે એ પ્રેરિત થાય છે અને માટે પશ્ચિમ છેડો જે છે એ ઊંચા સ્થિતિમાન પર હોવો જોઈએ. કારણ કે એ ગતિનો વિરોધ કરતો સળિયો છે, ત્યાં વધારે સ્થિતિમાન કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈ શકે છે, બરાબર છે. તો આપણે બોલીશું કે માટે અહીંયા મળતું સ્થિતિમાનનું મૂલ્ય કેવું હશે? તો આપણને એ પશ્ચિમ છેડા તરફ વધારે જોવા મળે છે કે જે આપેલા સળિયાની સમસ્થિતિ ઘટક સાથેના ચુંબકીય ક્ષેત્રના ઘટકની દિશાનો શું કરે છે? વિરોધ કરે છે. ઓકે, ગોટ ઇટ. ઓકે, ડન. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈશું કે આપણને એ પ્રશ્નમાં કહ્યું છે કે હવે આપણે એક્ઝામ્પલ ઇઝી છે કે એક પરિપથની અંદર આપણને 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહમાં આટલો ઘટાડો થઈ રહ્યો છે એવું કહ્યું છે. એટલે આપણને અહીંયા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર આપ્યો છે તો લખીશું I1 બરાબર 5, I2 બરાબર 0, રાઈટ. અને આપણને સમયગાળો આપ્યો છે dt બરાબર આપ્યો છે 0.1 સેકન્ડ. આવું આપણે આગળ પણ શોધી કાઢ્યું છે. બીજું આપણને આગળ આપ્યું છે 200 વોલ્ટ સરેરાશ EMF પ્રેરિત થાય છે. આપણને EMFની વેલ્યુ આપી છે, લખીશું EMF E બરાબર કેટલું આપ્યું છે? 200 વોલ્ટ. ચલો આપણને અહીંયા EMF આપ્યું છે 200 વોલ્ટ, તો લખીશું EMF E બરાબર 200 વોલ્ટ. ઓકે, ચલો હવે આપણે કહું છું તો આ પરિપથના આત્મ પ્રેરકત્વનો અંદાજ. હવે આત્મ પ્રેરકત્વ એટલે કયું આવે? L કે M? L આવે. તો આપણે અહીંયા આત્મ પ્રેરકત્વ L શોધવાનું છે, રાઈટ. તો ચલો શોધીએ. તો આત્મ પ્રેરકત્વ માટે મારી પાસે સમીકરણ કયું છે? તો સમીકરણ મારી પાસે છે આપેલી આ કન્ડિશનને આધારે શું છે? E બરાબર -L di by
dt. ઓકે, માં સૂત્ર શું છે l, તો l ને બનાવી દઈએ સૂત્રને કરતા, તો l બરાબર e છેદમાં di બાય dt. ચલો e આપણે કેટલા આપે છે 200 લખી નાખ્યા, di બાય dt, ચલો di કેટલા મળશે, તો di બરાબર શું થાય i2 માઇનસ i1, તો 0 માઇનસ 5 શું મળશે -5, એટલે di ની લખીશું -5 dt. dt કેટલા આપે છે 0.1, લખીશું 0.1 અને આપણે સોલ્વ કરીએ તો આપણો આન્સર મળશે લગભગ કેટલો મળે છે 4 હેનરી જોવા મળે છે. હેનરી કારણ કે આત્મપ્રેરકત્વનો એકમ શું થાય હેનરી થાય, એટલે આપણને મળતું આત્મપ્રેરકત્વનું મૂલ્ય કેટલું મળે છે 4 હેનરી જોવા મળે છે. ચલો આપણે કે ના આવડે, ઓકે ચલો એક્ઝામ્પલ ગણવાનું છે, લખો નોટંગલ રકમ. ચલો 0.1 સેકન્ડ છે ત્યાં કરીશું 0.3 સેકન્ડ. વિદ્યુત પ્રવાહ જે આપણને આપ્યો છે 5 ત્યાં કરીશું 6, જ્યાં છે 0 ત્યાં કરીશું 2, જે આપણને EMF આપ્યું છે 200 વોલ્ટ આપ્યું છે ત્યાં કરીશું 400 વોલ્ટ, રાઈટ. અને આત્મપ્રેરકત્વ શોધવાનું છે. આ એક્ઝામ્પલ પૂછાયા છે. ચલો ઇજેક આપણે કરીશું પ્રેક્ટિસ માટે. લખો ફરી બીજો એક્ઝામ્પલ, જ્યાં 0.1 સેકન્ડ છે ત્યાં કરીશું 0.6 સેકન્ડ, 5 એમ્પિયર છે ત્યાં કરીશું 10 એમ્પિયર, 0 એમ્પિયર છે ત્યાં લખીશું 4 એમ્પિયર, 200 વોલ્ટ છે તે કરીશું 400 વોલ્ટ. L શોધવાનું રહેશે. ઓકે ગોટ ઇટ. ચલો આગળ જઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલની રકમ આપીશું કે પાસે રહેલા ગુચાની જોડનું અનોનીય પ્રેરકત્વ. જો પણ જેવું જ છે પણ આપણે શોધવાનું છે અનોનીય પ્રેરકત્વ, વાત કરેલી છે. અનોનીય પ્રેરકત્વ શું સિમ્બોલ આવે m. પાસે રહેલા ગુચાની જોડનું અનન્ય પ્રેરકત્વ આપણને આપ્યું છે 1.5 હેનરી. જો એક ગુચરામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર થતો હોય, મતલબ મિત્રો ધ્યાનમાં અનન્ય પ્રેરકત્વમાં બે ગુચરાનો ઉપયોગ કરવાનો છે. 1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ, બીજામાં શું મળે અનન્ય પ્રેરકત્વ મળે. હવે પહેલામાં જો પ્રવાહ હોય તો બીજામાં એટલે શું લખીશું અનન્ય પ્રેરકત્વ શું લખીશું M21, રાઈટ. એટલે કે M21 કેમ આવ્યું ખબર પડી ગઈ. હવે આપણને અહીંયા આટલા સમયમાં વિદ્યુત પ્રવાહના ફેરફાર દ્વારા પણ આપ્યો છે, તો di1 બરાબર શું લખીશું i2 માઇનસ i1, i2 એટલે 20, i1 એટલે કે 0, 20 માઇનસ 0 કેટલા મળશે 20 એમ્પિયર. અને એના માટે લાગતો સમયગાળો આપણને આપ્યો છે 0.5 સેકન્ડ, તો લખીશું ઇઝ ઇક્વલ ટુ 0.5 સેકન્ડ. શું ફાઇન્ડ કરવાનું છે, તો અન્ય ગુચડા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર શું હશે, એટલે કે ફ્લક્સ d5 બાય dt ફાઇન્ડ કરવાનું છે. ઇન્સ્ટેડ ઓફ ફ્લક્સનો ફેરફાર d5 લાવવાનું છે. ઓકે, તો આપણે જાણીએ છીએ અનોન્ય પ્રેરકત્વ સમીકરણ શું છે, phi proportional to I ઉપરથી યાદ કરો શું થિયરી આપણી કે આપણે કહ્યું હતું phi proportional to એકમાં જો પ્રવાહ આપવામાં આવે તો બીજામાં શું મળે ફ્લક્સ મળે, રાઈટ. તો phi proportional to I પરથી તો પ્રપોઝનલ શું પડે m, તો શું મળશે phi બરાબર mi, અને પછી m ને બને શું કરતો શું મળશે m સૂત્ર બનાવી તો m બરાબર phi છેદમાં I, તો m21 બરાબર del phi 2 by del I1. કેમ લખ્યું છે કે પહેલામાં પ્રવાહ બીજામાં ફ્લક્સ, તો બીજામાં અનન્ય પ્રેરકત્વ. ઓકે, ચલો del phi 2 શોધવું છે તો del phi 2 ને સૂત્ર બનાવી તો del phi 2 બરાબર m21 into delta I1. m21 આપણને આપેલા છે, del I1 આપણને મળી ગયા છે, શોધી કાઢો તો del phi 2 મળી જાય. ચલો જુઓ કેટલો ઈઝી એક્ઝામ્પલ છે, આવડે કે ના આવડે, રાઈટ. ચલો ફ્લક્સ છે એટલે શું આવે વેબર. એકમો લખવાના ખાસ ભૂલવાનું નથી, અધરવાઇઝ તમારા માર્ક્સ કપાઈ શકે છે આખો એક્ઝામ્પલ ગણ્યા હોય તો પણ. ચલો આના જેવો જ બીજો એક્ઝામ્પલ લખીશું હોમવર્કની અંદર. ચલો જ્યાં આપણને અનન્ય પ્રેરકત્વ આપ્યું છે 1.5 હેનરી ત્યાં લખીશું 2.5 હેનરી. સમય આપણને જે આપ્યો છે 0.5 સેકન્ડ ત્યાં કરીશું 0.8 સેકન્ડ. પ્રવાહમાં જે 0 છે એને લખીશું 2, જ્યાં 20 છે તે કરીશું 10, અને ફ્લક્સનો ફેરફાર ડિફાઇન આપણે શોધવાનો છે. ઓકે, ચલો આવો જ એક્ઝામ્પલ બીજો પ્રેક્ટિસ માટે લખીશું, રાઇટ ડાઉન. 1.5 હેનરી છે એને લખીશું 5.5 હેનરી. 0.5 સેકન્ડ છે એની જગ્યાએ લખીશું આપણે 2.0 સેકન્ડ. 0 છે પ્રવાહ ત્યાં કરીશું 4, 20 છે ત્યાં કરીશું 35, સોરી 36 કરી દો. ઓકે ઓકે ડન. હવે આગળના નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ કે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણને કહ્યું છે કે જેટ વિમાન 1800 km/h ની ઝડપે પશ્ચિમ તરફ ગતિ કરે છે. એક જેટ વિમાન છે જે આપણને આપ્યું છે કે આ ઝડપે ગતિ કરી રહ્યું છે. જો આ સ્થાને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આટલું હોય અને ડીપ એંગલ આટલો હોય તો પાંખિયાઓના છેડાઓ વચ્ચેનો ગાળો 25 મીટરનો હોય તો તેમની વચ્ચે ઉત્પન્ન થતો વોલ્ટેજનો તફાવત શું હશે.
મિત્રો વિમાન જઈ રહ્યું છે પશ્ચિમ તરફ. આ વિમાન ચુંબકીય ક્ષેત્રનું મૂલ્યમાંથી જઈ રહ્યું છે. ચુંબકીય ક્ષેત્ર મૂલ્ય આપણને આપ્યું છે અને એનો ડીપ એંગલ આપણને આપેલો છે. તો આ એંગલ સાથે જો પાંખિયાઓનો ગાળો 25 મીટર, બીજા બે પાંખિયાઓ વચ્ચેનો ગાળો 25 મીટર હોય તો આપેલા પાંખિયાઓ અને ચુંબક ક્ષેત્ર વચ્ચેનું મળતો વોલ્ટેજનો તફાવત શું હશે એ આપણે શોધવાનો છે. ચલો આપણને શું આપણને આપ્યું છે લખી કાઢીએ. તો આપણને અહીંયા પહેલાં તો આપણને આપ્યું છે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, પરંતુ આ કેવું છે? તો આ છે પૃથ્વી ચુંબક ક્ષેત્રનો ઉદ્ધવ ઘટક. કેમ? કારણ કે ડીપ એંગલ આપેલો છે. તો બી બરાબર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ધવ ઘટક બરાબર બી સાઇન ડેલ્ટા, રાઈટ? ડેલ્ટા ફોર ડીપ એંગલ. તો બી આપણને આપ્યું છે સાઇન એમના એમ, ડેલ્ટા આપણને આપ્યું છે 30, ફાઇન્ડ ઇટ. તો 2.5 × 10⁻⁴ તો આપણને પૃથ્વીના ચુંબક ક્ષેત્રનો ઉદ્ધવ ઘટક કેટલો મળ્યો? 2.5 × 10⁻⁴ ટેસ્લા મળ્યો. અહીંયા પાંખિયાઓની વાત કરવાની છે, તેમના વચ્ચેના વોલ્ટેજની. તો આપેલું પાંખ્યું રસની સાપેક્ષે ચુંબકીય ક્ષેત્રનો ડીપ ઉદ્ધવ ઘટક મળશે ડીપ એંગલ સાથે. ઓકે, હવે આપણને આપ્યું છે મૂલ્ય કે વિમાનની ઝડપ આપણે આપી છે v બરાબર 1800 km/h અને ફેરી દઈએ 1800. 1 કિલો બરાબર લખીશું 1000 અને અવર બરાબર 300 સેકન્ડ. સોલ્વ કરો તો આપણને મીટર પર સેકન્ડમાં આન્સર મળે 500. આ સિવાય આપણને લેન્થ આપણને આપી છે 25. કોની? બે પાંખિયાઓ વચ્ચેની. હવે બે પાંખિયાઓ વચ્ચે મળતો ઉદ્ભવતો વોલ્ટેજનો તફાવત લાવવો છે. માટે હવે આપેલું આ વિમાન તો ગતિ કરી રહ્યું છે, માટે પાંખિયાઓ પણ ગતિમાં હોય તો આ મળતું EMFનું મૂલ્ય શું આવે? E બરાબર PD બરાબર BVL મુજબ, બરાબર. હવે ઘટક કયો છે? લંબ ઉદ્ધવ ઘટક છે. તો BV BV કેટલા મળે આપણને? આગળના જેવું છે પણ અહીંયા ઉદ્ધવ ઘટક હતો, ત્યાં આપણને મળતો હતો સમસ્થિતિ ઘટક. તો BV × V × L, કારણ કે વિમાન એ આપેલા ચુંબક ક્ષેત્રને સાપેક્ષે ગતિ કરી રહ્યું છે એટલા માટે. તો બીવીની જગ્યાએ મૂકીશું 2.5 × 10⁻⁴. વી આપણને આપ્યા છે 500, એલ આપણને આપ્યા છે લખી નાખીશું 25. ડન. ઓકે, પાંખિયાઓ માટે આપણે EMF લાવવા 1/2 વડે મલ્ટીપ્લેક્સ કરીએ છીએ, બરાબર. સોલ્વ કરતાં આપણને આન્સર મળશે 3.125. કેટલો મળે છે? 3.125. અને EM છે એટલે આપણને રકમ શું આવશે? વોલ્ટ આવશે. ઓકે, તો ચલો આજના આ સેશનની આપણે અહીંયા આજે એન્ડ કરીએ છીએ. આશા રાખીશું કે આજના એક્ઝામ્પલ સેશનમાં તમને મજા આવશે. તેવી સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.